આમ તો તમે બધું જાણો જ છો સુતજી મહારાજ, પૂર્ણ જ્ઞાની છો, તો અમને સગુણ નિર્ગુણનો ભેદ સમજાવો. ગુરુ શિષ્ય પાસે ક્યારેય કશું છાનું ન રાખે, માટે સદપાત્ર શિષ્ય હોય તો સદગુરુ અવશ્ય બતાવે છે, તો તમે અમને પણ બતાવો. ત્વયા ખલુ પુરાણાની સેતિહાસાની ચાનઘ આખ્યાતાન્યપ્યધીતાની ધર્મશાસ્ત્રાણિ યાન્યુત. ત્યારે સુતજી મહારાજ શૌનકાદિ ઋષિઓને બતાવે છે, આરંભ કરે છે પોતાની જ્ઞાન ગંગા ભાગવત સુધા પીવડાવવાની શરૂઆત કરે છે. તો પ્રથમ વંદના કરી છે, સુખદેવજી મહારાજને વંદન કર્યા. યમ પ્રવ્રજંતમનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનમ વિરહ કાતર આજુહાવ પુત્રે તિતન્મયતયા તરવોભિનેદોસ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. બીજી વંદના કરી છે, નારાયણમ નમસ્કૃત્યમ નરં ચૈવ નરોત્તમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરય. એવા નારાયણની વંદના કરી, માં સરસ્વતીની વંદના કરી અને શૌનકાદિ ઋષિઓને સુતજી જ્ઞાન ઉપદેશ આપે છે કે તમારા પ્રશ્નનો જવાબ શું છે. તો સાંભળો. મુનયઃ સાધુ પૃષ્ટોહમ ભવદ્ભીર્લોક મંગલ યત કૃતઃ કૃષ્ણ સંપ્રશ્નો યેનાત્મા સુપ્રસીદતિ. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે અહેતુક્યઃ પ્રતિહતા. જય હો. યયાત્મા સંપ્રસીદતિ. હે ઋષિવરો, જગતના કલ્યાણ માટે, લોકોના મંગલ માટે તમે ઉત્તમ પ્રશ્ન કર્યો છે, માટે સાંભળો. આમ જોવા જાય તો અહેતુકીય ભક્તિ ભગવાન પ્રત્યેની રાખવી, અવિરત વહેતી રહે. અહેતુકીય, જેને કોઈ સ્વાર્થ નથી, નિસ્વાર્થ છે. આમ જોવા જાય તો ભગવાનની ભક્તિ છે ને, એ પણ એક ધારા છે, એ પણ એક અવિરત વહેતી ગંગા છે. એટલે તો કથાને ગંગા કીધી છે. એટલે તો ગોસ્વામીજી રામાયણમાં દર્શન બતાવ્યું ને કે રામ ભક્તિ શું છે. राम भक्ति, राम कथा, कृष्ण कथा क्या है? राम भगति जह सुरसरी धारा, राम भगति सुरसरी राम भगति
પ્રચારા ભગતિ સુર સરી ધારા સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા. राम भक्ति कृष्ण भक्ति ये अविरत वहती धारा है. માટે તમારો પ્રશ્ન ઉત્તમ છે એવું સુત પૌરાણિકજીએ શૌનક આદિઓને કહ્યું. અને સદગુરુ ક્યારેય પોતાના શિષ્ય પાસે કશું છાનું નથી રાખતા જો શિષ્યમાં પાત્રતા હોય તો. શિષ્યમાં શિષ્યતા હોય તો સદગુરુ તો ગુરુ છે તો ક્યારેય પોતાના શિષ્ય પાસે ગુરુ ક્યારેય છાનું ન રાખે. એટલે તો શૌનકાદ ઋષિઓ સામે સુત પૌરાણિકજીએ ભગવાનની આ પૂર્ણ કથા ગાઈ સવાલોના જવાબમાં. સુત પૌરાણિકજી કહે છે, ઋષિવરો, કે ભગવાનની ભક્તિ એ અવિરત વહેતી ધારા છે, પણ એ બે પ્રકારની છે, સકામ અને નિષ્કામ. સકામ એટલે જ્યારે કંઈક જરૂર પડે અને ભગવાનને યાદ કરીએ એ સકામ. નિષ્કામ ભગવાન પાસેથી કશું જ જોઈતું નથી પણ પરમાત્માને નિરંતર યાદ કરતા રહીએ એ નિષ્કામ. આ કથા કેટલું સમજાવી જાય છે તમે નજર તો કરો, વિચારો તો ખરા. 6 કલાકની કથાઓમાંથી શું શીખવાનું છે? આજ ભગવાન પાસે કેવું મગાય, કેવું ન મગાય, શું મગાય, કેવી રીતે મગાય, કેમ મગાય, શું કામ મગાય, અને યા તો કશું જ ન મગાય. આ બધું જ શીખવાનું છે. સકામ ભક્તિ, નિષ્કામ ભક્તિ બતાવી. કથા સાંભળવી એ પણ ભક્તિ છે. હા,